કોઈપણ સાયકોલોજીકલ ડિસઓર્ડરમાં સંપૂર્ણ પેશન્ટની હિસ્ટ્રી લેવાની હોય છે, તેનું મેન્ટલ સ્ટેટસ જોવાનું હોય છે. સંપૂર્ણ હિસ્ટ્રીમાં તેની ચીફ કમ્પ્લેન કેટલા વખતથી છે, એ કમ્પ્લેનની તીવ્રતા કેટલી છે, એ કમ્પ્લેન દરમિયાન એનું વર્તન, એની વાતચીત કરવાની એના કળા કે એના હાવભાવ, એ કઈ રીતે વાતચીત કરે છે, વાતચીત દરમિયાન એ ઘણીવાર ગુસ્સે થઈ જાય છે કે નહીં, અથવા તો ઇમોશનલ થઈને રડી પડે છે કે નહીં, આ ઘણું બધું જોવાનું હોય છે. એની પર્સનાલિટી, એની પ્રી મોર્બિડ પર્સનાલિટી, એની બર્થ હિસ્ટ્રી, એની એડોલસન્સ હિસ્ટ્રી, પેશન્ટ યુવાન હોય તો કોલેજમાં એ શું કરતો હતો, એનું એજ્યુકેશન કઈ રીતે છે, એનો જજમેન્ટલ પાવર શું છે, આ બધું જ જોયા પછી જ અમારે નિદાન કરવાનું હોય છે. અને એ નિદાનમાં ચોક્કસ સમય લાગતો હોય છે, પરંતુ જો વ્યક્તિની જે હિસ્ટ્રી બરાબર લેવામાં આવે, એનું મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન બરાબર કરવામાં આવે તો સાયકોલોજીકલ ડિસઓર્ડરનું નિદાન કે ડાયગ્નોસિસ કરવું મુશ્કેલ હોતું નથી. અને એ પ્રમાણે એની સારવાર પણ અમે લોકો કરતા હોઈએ છીએ.